બોરસદમાં મેઘરાજાની મહેર કહેર બની છે। 13 ઇંચથી વધુ વરસાદ પડ્યો અને બોરસદ પાણી થઈ ગયું। બોરસદમાં આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં પાણી પ્રવેશ્યા છે। આણંદ પુરવઠા મામલતદાર જેસીબી મશીન લઈને ગોડાઉન પર પહોંચ્યા। ગોડાઉનમાં વધારે પાણી પ્રવેશે તે પહેલાં તેને રોકવાનો પ્રયાસ થઈ રહ્યો છે, કારણ કે જો ગોડાઉનમાં આટલા વ્યાપક પ્રમાણમાં અનાજ છે અને પાણી પ્રસરશે તો પછી મોટું નુકસાન થઈ શકે છે અને એટલા માટે જ પુરવઠા મામલતદાર જેસીબી મશીન લઈને પોતે પહોંચ્યા હતા। બોરસદમાં એક જ દિવસમાં 14 ઇંચ જેટલો વરસાદ છે અને મેઘરાજાની શરૂઆતમાં મહેર હતી, બાદમાં કહેર બની છે। જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે આપ જુઓ। અનાજના જે કટ્ટા છે તે પલળ્યા પણ છે, તેને બચાવવાનો પૂરેપૂરો પ્રયાસ થઈ રહ્યો છે। પુરવઠા મામલતદાર પોતે સ્થળ પર પહોંચ્યા હતા અને જે જેસીબી મશીનના વિઝ્યુઅલ દેખાઈ રહ્યા છે, દ્રશ્યો દેખાઈ રહ્યા છે, તેમાં જુઓ કેવી રીતે ગોડાઉનને બચાવવાનો, પાણી ફેલાતો અટકાવવાનો પ્રયાસ કરાયો।